મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું ને હવે કપાસના ભાવમાં શું થશે, સાથે જ અત્યારે કપાસનું બજાર ઊંચું અને નીચું કેવું છે ને કપાસના બંને વાયદા જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો સૌપ્રથમ આપણે કપાસના બજારથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં દેશાવરની કપાસની આવકો હવે ઘટવા લાગી છે ને મહારાષ્ટ્રની પણ 50 ગાડીઓની આવક બદલે હવે અડધી જ આવકો થઈ રહી છે। તો કડી સહિતના સેન્ટરોમાં ભાવ ઘટી ગયા હોવાના કારણે દેશાવરની આવકો ઘટવા લાગી છે ને બીજી તરફ કડીની જીનોમાં પણ હવે મોટા ભાગની બંધ થવા લાગી છે। જ્યારે કપાસના વાયદાની વાત કરી લઈએ તો હાલ કપાસના બંને વાયદામાં સામાન્ય સુધારો જોવા મળતો હતો। જેવા ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે આપણને ચાલુમાં 73.74 સેન્ટે ચાલુ જોવા મળતો હતો। સાથે જ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો આજે 56,900 રૂપિયાની સપાટીએ બંધ હતો। તો ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક 57 ઘટીને 2619 રૂપિયા બોલાતા હતા। જ્યારે રૂમાં સતત બીજા દિવસે કટ પીસ ચાલુ જોવા મળી હતી ને આવકો ઘટી હતી। દેશમાં રૂની આવકો 50,000 ગાંસડીની અંદર આવી ગઈ હતી અને સામે રૂની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી જોવા મળી। તે ઉપરાંત બજારમાં વાત કરીએ તો આજે રૂ બજારમાં ખાંડીએ મામૂલી સુધારો થઈને ખાંડીના ભાવ 56,400 જોવા મળતા હતા। ત્યારે ન્યુયોર્ક રૂ વાયદો અને ચીન રૂ કોટન વાયદાની અંદર અત્યારે સતત ત્રીજા દિવસે તેજી હતી, પરંતુ તેની અસર આપણે ત્યાં લોકલ બજારમાં જોવા નથી મળતી ને ચીનમાં કપાસનું વાવેતર ઘટ્યું છે। તે ઉપરાંત અમેરિકામાં પણ વાવેતર ઘટવાના સમાચાર હતા। તો ભારતમાં આગેતરા વાવેતર ઘટવાના સમાચાર હાલ પૂરતા મળી રહ્યા છે ને જેના કારણે MCXમાં સામાન્ય સુધારો થયો હોય તેમ ગણી શકાય। તો મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે સુપર A1 ક્વોલિટીનો કપાસ હોય તો 1480 કે 1500 સુધીની હરાજી જતી। તો ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી 1420-30 સુધીના ઓફર કરાતા હતા। જ્યારે કપાસિયા ખોળના વાત કરીએ તો અત્યારે કપાસિયા ખોળમાં હાજરમાં પણ પ્રતિ 50 કિલોની બોરીએ 20 થી 30 રૂપિયા ઢીલા પડ્યા હતા। ભાવની વાત કરીએ તો 1440 થી 1470, તો પ્રીમિયમ ક્વોલિટીમાં 1560 થી 1680 હતા। તો સૌરાષ્ટ્રના મોરબી બાજુ 1450 થી 1480, તો પ્રીમિયમ ક્વોલિટીની અંદર 1550 થી 1640 બોલાતા હતા। જ્યારે કપાસિયા સીડના ભાવમાં 20 કિલોમાં કડી બાજુ 600 થી 630, તો રાજકોટ બાજુ 610 થી 640 હતા। તો ગોંડલ બાજુ 620 થી 650 ના બોલાતા હતા। જો મિત્રો હવે કપાસના બજારમાં શું થશે તેની વાત કરીએ તો હવે કપાસની આવકો ધીરે ધીરે બંધ થવા લાગી છે, જેના કારણે કપાસના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી શકે અને તે ઉપરાંત જીનોના કામકાજો બંધ થવાના કારણે કપાસના ભાવમાં હવે મોટી તેજીની પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। તે ઉપરાંત હવે ભાવમાં વધી શકશે કે નહીં તો મિત્રો હાલ પૂરતા